ઓકે, લેટ્સ સ્ટાર્ટ ટ્રિગ્નોમેટ્રી એકદમ બેઝિક થી વન શોટ રિવિઝન કરી નાખીએ, એક જ લેક્ચરમાં આખું ટ્રિગ્નોમેટ્રી પૂરું કરી નાખીએ, તો ધ્યાનથી સમજજો. ट्रिग्नोमेट्री इज डिवाइडेड टू पार्ट, ट्रिगो प्लस मेट्री. ट्रिगो अगर आइडेंटिफाई करिए तो ट्रिगो इज नथिंग ट्रायंगल, मेट्री मेजरमेंट. तो ट्रायंगल ની અંદર કેટલી વસ્તુ છે જે તમે મેજર કરી શકો. યુ કેન સે સર અમે સાઈડ ની લેન્થ ફાઇન્ડ કરી શકીએ, સો યુ કેન ફાઇન્ડ ધ લેન્થ. સર અમે એંગલ ફાઇન્ડ કરી શકીએ, બે સાઈડ AB અને BC વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરી શકીએ. So in the trigonometry, we are giving the relation between this theta as well as the length ABC. A ની સામે small a લખેલો છે, small a indicates length, B ની સામે small b લખેલો છે, C ની સામે small c. આ રિલેશન આપવા માટે ટ્રિગ્નોમેટ્રી ડેવલપ થયું છે. પછી ફર્ધર તો બહુ બધી એપ્લિકેશન છે ટ્રિગોની, પણ બેઝિક અગર સ્ટાર્ટ કરવું હોય તો વી કેન સે ધેટ એંગલ અને લેન્થ ઓફ સાઇડ્સ માં કંઈક રિલેશન છે. મોર સ્પેસિફિક જવું હોય તો મોર સ્પેસિફિક રાઇટ એંગલ ટ્રાયંગલ માટે જ બનેલું છે. નો ઓબ્ટ્યુસ, નો એક્યુટ, ઓનલી ફોર ધ રાઇટ એંગલ ટ્રાયંગલ. એટલે ટ્રાયંગલમાં એક એંગલ તો 90 હશે, એને છોડીને ગમે ત્યાં થીટા લખી દો. ઓકે, લખશું કઈ રીતે? તો ઘણી જગ્યાએ આને બેઝ કે આને હાઇપો કે ધીસ ઇઝ એડજેસન્ટ સાઇડ, આ બધું આટલા લાંબા લંબડા નહીં કરવાના, ભૂલાઈ જાય. બહુ બધી પેટર્ન છે યાદ રાખવા માટે. પંડિત, બદ્રી, પ્રસાદ, હરે હરે બોલ, એટલી બધી લાંબી લંબડી નહીં કરવાની. સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખશું. ઓકે, કઈ રીતે સિમ્પલ લેંગ્વેજમાં? એ ની સામે જે દેખાય એ લેન્થ ને હમણાં હું સ્મોલ a લખું છું, B ની સામેની લેન્થ ને સ્મોલ b લખું છું, C ની સામેની લેન્થ ને સ્મોલ c લખી દઈએ. ઓકે, રેશિયો કેટલા બને? તો 3 સાઈડ છે, તો આઈ કેન રાઇટ a બાય b, આઈ કેન રાઇટ a બાય c. હવે a બાય b ને ઊંધું કરો તો b બાય a બાય c ને ઊંધું કરીએ તો c બાય a. 4 બની ગયા? હજી બને. કોણ? a આવી ગયો, b આવી ગયો, નથી દેખાતો યાર મને તો. a b, સો b બાય c અને એનું ઊંધું c બાય b. આની સિવાય કોઈ પોસિબિલિટી હોય તો કહો. 3 સાઈડ, બબ્બેની જોડી 6 જ બને. બબ્બેની જોડીમાં તમે ડિવાઈડ કરી રહ્યા છો, 6 જોડી બને. હવે 6 જોડીને કંઈક ટાઇટલ આપેલા છે, કંઈક નામ આપેલા છે, ચિંટુ, પિન્ટુ. ટ્રિગ્નોમેટ્રીમાં નામ આપી દીધો, એકને કહી દીધું, કોઈ બી એકને કીધું. કોને કીધું છે પછી ડિસ્કસ કરશું. સો ફર્સ્ટ ઇઝ લેટ્સ સે સાઇન, બીજો છે કોસાઇન, કલીગ કે પાર્ટનર. એડમ અને ઈવ આવ્યા ને માર્કેટમાં સૌથી પહેલા, તું હતો ત્યારે, તો તને કેમ ખબર એડમ અને ઈવ આવ્યા? સ્ટોરીઝ છે. કે તો સેમ મેં એક રેશિયો ને સાઇન કીધું, પછી બીજો મેળવ્યો એટલે કોસાઇન. સમય ગયો. સેક, કો સેક, કો પાર્ટનર, કલીગ, આવડ વાપરે. પાછી બીજા નામ આપ્યા, ટેન, કોટેન. રેડી? ધીમે ધીમે ટાઈમ ગયો, બહુ બધા જેનજી જનરેશન આવી ગયા, આલ્ફા જનરેશન, યો બ્રો, એમ. કોસાઇન ને શોર્ટમાં પછી એ લોકો કહેવા માંડ્યા કોસ. ઓકે, સિન, કોસ, સેક, કોસેક, ટેન, કોટેક. કોટેન ને બે લોકો કહેવા લાગ્યા કોટ. સર કોસેક ને કહેવા ગયા ને તો સિમિલર નામ થઈ ગયું કોસ, એટલે એને પછી એને શોર્ટ નહીં કરી શક્યા. કોસેક એક એવો માત્ર વ્યક્તિ છે જે 5 આલ્ફાબેટ થી બનેલો છે, બાકી બધા 3 આલ્ફાબેટમાં શોર્ટ કરી દીધા. સાઇન 3 આલ્ફાબેટ, કોસ 3 આલ્ફાબેટ, ટેન, કોટ. કોસેક બિચારો રહી ગયો, કેમ? એને શોર્ટ કરવા ગયા એટલે કોસ થઈ ગયો. એટલે આ 6 નામ પહેલા તો યાદ રહેવા જોઈએ. પછી કયા ટાઇટલ ને કોની સાથે અટેચ કરશું એની ડિસ્કશન કરશું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આ 6 વ્યક્તિ છે. રેફરન્સ માટે એક ટ્રાયંગલ બનાવીએ, રાઈટ એંગલ ટ્રાયંગલ બનાવીએ, એના માટે ડિસ્કશન અહીંયા થીટા લખી દઉં છું. ઓકે, સો આમાં શું કરવાનું? તમે જ્યાં ઊભા હો ત્યાંથી બધી વસ્તુ ઓબ્ઝર્વ કરશું. થીટા જ્યાં લખ્યો છે ત્યાંથી જ ઓબ્ઝર્વ કરવાનું, બીજે કશે નહીં જવાનું. ઓકે, સાઇન, એસ સ્ટેન્ડ્સ ફોર સામે. ગુજરાતીમાં યાદ જ રહી જાય, સામે જોવાનું છે. ઓકે, અને એકવાર તમે ટ્રિગો ભણી ગયા હશો એટલે એટલું તો યાદ જ હોય કે ડિવાઈડ બાય હાઇપો આવે છે. સાઇન કોસમાં ડિવાઈડ બાય હાઇપો આવવાનું જ છે, એટલે હાઇપોની કોઈ ટેન્શન નથી. નીચે હાઇપો તો તમે લખી જ દેશો, એટલા તો મોટા થઈ જ ગયા હશો, એટલું તો યાદ રહી જ ગયું હશે. તકલીફ તમને એમ થશે કે કઈ સાઈડ આવે, AB આવે કે BC આવે, તો એનો બહુ બેઝિક બહુ બેઝિક. સાઇન છે તો એની એક્ઝેક્ટ સામે જોઈ લો, જે સાઈડ હોય લખી દો.
બહુ કન્ફ્યુઝન જ નથી. ડિવાઈડમાં શું રાખશું? હાઇપો. ઓકે, હવે બીજી કઈ સાઈડ છે? તો કોસમાં બાજુવાળી સાઈડ લઈ લેવાની, બીસી અપોન હાઇપો. સિમ્પલ. બહુ હેવી કરવાનું જ નહીં. પંડિત બદ્રી પ્રસાદ કોને સાઇન કોને કોસ એવું કઈ કરવાનું નહીં. સાઇન છે સામે જો એબી છે, એબી અપન એસી. કોસ છે બાજુમાં જો બીસી અપન એસી. ખતમ. એ યાદ રહી જ જશે, નીચે હાઇપો આવે. ઓકે, હવે એકવાર સાઇન અને કોસ થઈ જાય તો ટેન કઈ રીતે યાદ રાખશું? યસ, વેરી ગુડ. tan is nothing sin divided by cos. હવે આ બેન ડિવાઈડ કરો તો કોમન સેન્સ છે, હાઇપો ઉડી જ જવાના છે. અહીંયા દેખાય છે આ હાઇપો ઉડી જ જવાના છે જ્યારે તમે ડિવાઈડ કરશો. સાઇન માં શું કરશો? ધીસ ડિવાઈડ બાય હાઇપો. કોસ માં ધીસ ડિવાઈડ બાય હાઇપો. અગર ફર્ધર ક્યારેક એક્ઝામિનેશન ની તૈયારી કરશો ને તો આ બે તમને દેખાશે. આને મેલ કહેશું, આને ફિમેલ કહેશું. હા દેખાશે, દેખાશે. બ્લડ રિલેશન ના ક્વેશ્ચન્સ કરતા હશો ને યુપીએસસી એસએસસી માં, તો તમને એવી ટ્રીક શીખવાડશે કે તમારે આવી રીતના જનરેશન જો તમારે લખ્યું હોય એક પેજમાં તો મેલ વાળા માટે આવું યુઝ કરજો અને ફિમેલ માટે આવું, એવું બધું કોમ્બિનેશન આવશે. આપણે બે એવું જ કરેલું છે. સાઇન મેલ, ફિમેલ ટર્ન માર દે. બિચારા ઘરે જવું હતું પણ ફિમેલ જોઈને ટર્ન માર દે, બાજુમાં આવતો રહ્યો. યાદ જ રહી જવું જોઈએ. ડન. મેલ સીધો ઘરે જતો હતો. ફિમેલ, ફિમેલ ને તમે ગુજરાતીમાં છોકરી કહો ને, છોકરી મીન્સ સી cos theta. When there is asking what is the value of cos theta, બાજુમાં ટર્ન માર દો, ઘરે ને જવાનું, બાજુમાં આવો. પછી ભલે ટ્રાયેંગલ માં થીટા અહીંયા હોય, અગર થીટા અહીંયા હોય તો સાઇન માં એક્ઝેક્ટ સામે જોશું, કોસ માં બાજુમાં ટર્ન માર લેશું. ડિવાઈડ બાય હાઇપો આવે, કન્ફર્મ. ઓકે, યાદ રહી ગયું? વેલ્યુ જે આવતી હોય તે. tan is nothing sin by cos. સીધું અહીંયા ટ્રાયેંગલ, સ્પેસિફિક આ ટ્રાયેંગલ ની વાત કરું છું એટલે એમાંના જે પણ આલ્ફાબેટ આપેલા છે એને ફોલો કરું છું. AB અપન BC. cot tan નું ઊંધું, BC અપન AB. sec કોનું ઊંધું? cos. sin ના લગન cos જોડે જ થાય એમ. sec ના લગન cos જોડે જ થાય એમ. જિંદગી આખી પલટાઈ જાય, ઊંધી થઈ જાય. AC અપન BC. cosec માં C છે તો S વાળાને ગોતવાનું, આ રહ્યો S. AC અપન AB. ક્લિયર? ઓકે, હવે આવું જો આપણે આવી રીતે યાદ રાખ્યા હોય તો કેટલી સ્પીડમાં સમ થાય, એમસીક્યુ થાય, ફિલ ઇન ધ બ્લેન્ક ગમે તે આપે. જોજો જરાક એક ટ્રિપલેટ લખી દઈએ 3 4 5. and if I am asking what is the value of sin C, તો sin C, ઓ સર સામે જોઈ લો ને 3/5. ખતમ, થોડું ટેન્શન આપવાનું જ દે. cos C, ઓ સર સામે નહીં જો, અહીંયા ઉભો છું, cos C લખ્યો છે, C C C એટલે બાજુમાં જોશું 4/5. ફરીથી લખીએ sin A. sin A અહીંયા ઉભો છે, સામેની જે સાઈડ હોય લઈ લેવાની 4/5. cos A, ઓકે તો સામે નથી જવાનું, બ્રેક મારીને બાજુમાં ટર્ન મારવાનું 3/5. રેડી? ક્લિયર? ઓકે, હવે વેલ્યુઝ પર જઈએ. ટ્રાયેંગલ તો ઓબ્ઝર્વ કરતા આવડી ગયું. અહીંયા નહીં મૂકતા, હે અહીંયા નહીં મૂકતા. 90 સિવાયની જગ્યા પર આપણે એંગલ મૂકશું. લેટ્સ સી નાઉ ધ વેલ્યુઝ. વર્ષો જૂની ટેકનિક જેને આપણે પછી મોડિફાઈ કરશું. બહુ વર્ષો જૂની ટેકનિક, નાના નાના હોય ને ત્યારથી આ જ વસ્તુ ભણાવે. જોઈન્ટ થઈ ગયું કે? 0 ડિગ્રી, 30, 0 ડિગ્રી, 30, 45, 60 and last 90. આટલા એંગલ્સમાં તમે ઇન 10 સ્ટાન્ડર્ડ રમશો. આટલી જ વસ્તુ પૂછશે અને આનો એક ક્વેશ્ચન તો કન્ફર્મ છે જ, સ્ટાન્ડર્ડ હોય કે બેસિક. વેલ્યુઝના બેઝ પર એક ક્વેશ્ચન વર્ષોથી હોય જ. સર્ટેન વસ્તુ આપેલી હોય, sin 30 upon tan 30 plus cos 30, what is the answer? એવો હોય જ. ઓકે, એટલે વેલ્યુ તો આવડવી જ જોઈએ. એટલે સૌથી પહેલા પેપર આપે, સપ્લિમેન્ટરી આપે એટલે આ કામ રફ પેજમાં કરી નાખવાનું. ઓકે, શરૂ કરવાનું 0/5, 4, 1/4, 2/4, 3/4 and last 4/4. હા બેટા, અપોનમાં 4 કેમ લઈએ એનું રીઝન જોતું છે તારે. આ એક ટ્રીક બનાવેલી છે, હમણાં યાદ રાખને. આ એક ટ્રીક છે નંબર્સ યાદ રાખવા માટે. બાકી અપોનમાં 4 લેવું જરૂરી નથી.
લોકો કહે કે 4 લાઈન બનાવે એટલે 5 સેગમેન્ટ પડી જાય, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો, પણ એવું નથી. એ બધી ટ્રીક છે યાદ રાખવા માટે. ઓકે, એવું કે ડેઈલી નાવું જોઈએ. ઇઝ ઇટ ટ્રુ? એમ તો ડિવાઇડ બાય 4 લખશું તો ફટાફટ પેટર્ન મળી જશે, બીજું કઈ રીઝન નથી આનો. sin થીટા. ઓકે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 0/4? 0. 1/4 નો રૂટ, 1 નો 1, 4 નો 2. આને પહેલા કટ કરી નાખવાનું, એટલે ઉપર 1 હોય, 1 નો રૂટ 1, રૂટ 2, 3, 2, 1. ઓકે, અને ડાયરેક્ટ યાદ રાખવું હોય તો 0, કોઈનો ટેલિફોન નંબર યાદ રાખતા હોય એમ 01212 321, 01212 તમારી ઈચ્છા. કોસમાં શું કરવાનું? રિવર્સમાં લખવાનું. 1 રૂટ 3/2, 1/√2, 1/2, 0. 10 આપણે શું કીધેલું? કોના ડિવાઈડ બાય કોણ હતો? સાઇન બાય કોસ. તો 0 ના ડિવાઈડ બાય 1, 0. આ બંને કરીએ તો 2 કટ, 1/0. યાદ રાખજો, 1/0 undefined, or you can say infinity. Choice is yours. Infinity is also undefined term. અને આને ફિંગર્સ પર બી યાદ રાખી શકો. નંબર આપી દેવાના 0, 30, 45, 60, 90. 30 પૂછે તો 30 વાળી ફિંગર ક્લોઝ, 1/√3. 60 પૂછે તો √3/1. 2 ક્યાંથી? 3 ફિંગર છે ને, તમે શરૂ અહીંથી કરો છો. 0, 30, 45, 60. 60 બંધ, જે બાજુ શરૂઆત એ ઉપર, √3/1. ઓકે, કોટ આનું ઊંધું લખી દેવાનું, ડેશ √3, 1, 1/√3, 0. સેક, તો સેક કોનો ઊંધો હોય? એસ લખેલો છે એટલે કોસ નો. આનો રેસિપ્રોકલ કરવાનું, રેસિપ્રોકલ ઉલટાવી નાખવાનું, 2/√3, √2, 2. અને આને ઉલટા હોય એટલે 1/0 કેસ આવે, અનડિફાઈન્ડ. નાઉ લેટ્સ સે કોસેક થીટા. કોસેક થીટા ઉપરની લાઈન લખાયેલી છે. હા બેટા, કઈ બોલો બેટા? અચ્છા, સાઇન નો ઊંધો મેં ઉપરની જ લાઈન ને આમ રિવર્સમાં લખી દીધું તો બી ચાલે. ઇવન સાઇન નો ઊંધો કરો તો બી આ જ વસ્તુ આવે. 1/0 અનડિફાઈન્ડ, 1/2 ને ઉલટાવો તો 2, 1/√2 ને ઉલટાવો તો √2. આ થઈ ગઈ વેલ્યુઝ. ઓકે, ડન છે? હા, હવે આઈડેન્ટિટીઝ. સો પહેલી આઈડેન્ટિટી યાદ રાખશું, સબકા માલિક એક, sin² + cos² 1. આનું પ્રૂફ બી આપી દઉં કે અગર તમારી પાસે રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય ABC, તો પાયથાગોરસ થિયરમ એમ કહે છે AB² + BC² is equal to AC². Let us divide with AC. અગર AC થી તમે ડિવાઈડ કરો તો આવું લખાય, બધા ટર્મ્સ ને AC થી ડિવાઈડ કરે એટલે આવું લખાય, AC/AC1. we are dividing with AC. હવે AB/AC કોણ છે? AB/AC is nothing, sin. એ રેશિયો છે જેને sin કીધું. BC/AC cos, એટલે આ આઈડેન્ટિટી બની ગઈ sin² + cos² 1, પાયથાગોરસ થિયરમ ને ટ્રિગ્નોમેટ્રીના ફોર્મમાં. બીજી આઈડેન્ટિટી આમાંથી બનાવે તો જનરેટ થઈ જાય. કઈ રીતે? cos² થી ડિવાઈડ કરો તો ડિવાઈડ કરશો એટલે sin²/cos² અને 1 અને 1/cos². વોટ ઇઝ 1/cos? ઇટ ઇઝ sec. આ થઈ જાય sec, એટલે tan² થીટા + 1 is equal to sec² થીટા. આ બીજી આઈડેન્ટિટી બની. એટલે બધા એકબીજામાંથી જ બનેલી છે, સ્પીડ વધારવા માટે આવું કરે છે. આનો બી એક ફેવરિટ સમ છે, પૂછે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 9sec² - 9tan². આવું પૂછે છે. ઓકે, આવું બી એક ક્વેશ્ચન આવે છે બોર્ડમાં. ધ આન્સર ઇઝ 9. કઈ રીતે આવે? તો બંનેમાંથી 9 કોમન કાઢવાનો. આફ્ટર ધેટ યુ આર હેવિંગ આઈડેન્ટિટી એન્ડ ધ વેલ્યુ ઓફ આઈડેન્ટિટી ઇઝ 1. ઓકે, તો સેકન્ડ આઈડેન્ટિટી લખીએ. સેકન્ડ આઈડેન્ટિટી છે sec² - tan² થીટા 1, એન્ડ થર્ડ cosec² - cot² is equal to 1. જેને યાદ નથી રહેતો એના માટે ટ્રીક એવી છે, SC ઓળખો ને, SC, ST, CC. આ બે કાસ્ટ વાળા જનરલની પથારી ફેરવી ગયા. કેવું ભદ્ર લેંગ્વેજ ના વપરાય એટલે કહું છું, જનરલની પથારી ફેરવી ગયા.
ઓકે, પહેલામાં પ્લસ આવે, બાકી બંનેમાં માઇનસ. ડન? ક્લિયર? સમજ પડી? યાદ રહ્યું? ઓકે, ગુડ. હવે શું આવે? સીધા સમ્સ. ટ્રિગોમાં તમારા લેવલ પર આટલું જ છે. ઓકે, ફરીથી રિપીટ કરી દઉં તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં શું જોયું? તમારી ટ્રિગોની જે પહેલી એક્સરસાઇઝમાં વેલ્યુ બેઝ કામ કરે છે કે sin θ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, cos θ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, ફાઇન્ડ 6 ટ્રિગ્નોમેટ્રી રેશિયોઝ. 6 જ છે, વધારે નથી. ટ્રિગોમાં 6 જ આવે. ઓકે, પછી શું જોયા? સેકન્ડમાં વેલ્યુ બેઝ પર કામ કરાવે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ sin 30, cos 30 અને કોમ્બિનેશનમાં સમ્સ બનાવીને આપે છે. અને થર્ડમાં જે તમને બહુ ટફ પડે, લાસ્ટ એક્સરસાઇઝ, જેમાં પ્રોપર્ટીઝ યુઝ કરે છે કે sin સ્ક્વેર, cos સ્ક્વેર શું થાય, sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર, એના બેઝિસ પર બધા ક્વેશ્ચન્સ આપેલા છે. ક્લિયર? ડન? ચાલો, સરસ.